દાહોદ સંજેલી તાલુકામાં 75મો પ્રજાસત્તાક દિન જિલ્લા કક્ષાની ઉજવણી જૂની સિરપન હાઈસ્કૂલની સામે માડલી રોડ સંજેલી ખાતે માનનીય કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ હસ્તે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સમારોહ યોજવામાં આવ્યો. મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલી સંજેલી જૂની સિરપન હાઈસ્કૂલની સામે માડલી રોડ પર 75મો પ્રજાસત્તાક દિન જિલ્લા કક્ષાનો માનનીય કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીના હસ્તે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ તેમજ પોલીસ વિભાગ દાહોદ તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ, સંજેલી તાલુકા પંચાયત વિકાસ અધિકારી તેમજ નાયબ તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ, દાહોદ જિલ્લાના વિવિધ ખાતાના કર્મચારીઓ, તાલુકા પ્રમુખ, સંજેલી તાલુકા મામલતદાર જેપી પટેલ, સંજેલી નગર તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામજનો, બાળકો, સંજેલી તાલુકા પોલીસ કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. માનનીય મંત્રીનું ધ્વજવંદન વિધિના સ્થળે આગમન કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાહેબે સ્વાગત કર્યું. માનનીય મંત્રીના હસ્તે ધ્વજારોહણ અને ધ્વજ સલામી કરાવવામાં આવી તેમજ હર્ષધ્વનિના બી નારા ગુંજવા પરેડને સલામી નિરીક્ષણ કર્યું. પરેડ કમાન્ડર જિલ્લા પોલીસના જવાનો, જિલ્લા પોલીસ દાહોદના મહિલા પોલીસ, જીઆરડી દાહોદ યુનિટના જવાનો તેમજ જિલ્લા પોલીસ અશ્વદળના દાહોદના જવાનોએ પરેડ સલામી આપી. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં યોગ નિદર્શન, દેશભક્તિ ગીત સંદેશે આતે હૈ, આદિવાસી નૃત્ય, આદિવાસી જંગલના રખેવાળા, સાસો કી સરગમ મેરે ઘર રામ આયે હૈ જેવા ભક્તિ ગીત, વિજય ભવ સ્ટન્ટ, લેડીમ ડાન્સ, પરગામા પોયરી, આદિવાસી લોકનૃત્ય, પોલીસ વિભાગ દાહોદથી ડોગ સ્ક્વોડ તેમજ ટેન્ટ પેકિંગ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો તેમજ 108ના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તેમજ પોલીસ કર્મચારીઓનું બી સન્માન થયું. માનનીય મંત્રીના હસ્તે કલેક્ટર ડીડીઓ શ્રીને રાજ્ય સરકાર તરફથી જિલ્લા વિકાસના અર્થે 25 લાખના રકમના ચેકનું અર્પણ કરવામાં આવ્યું. ટેબલના નિર્દેશન કરવામાં આવ્યું, જેમાં આરોગ્ય વિભાગ દાહોદ નશાબંધી, આબકારી વિભાગ દાહોદ વન અને પર્યાવરણ, મધ્ય ગુજરાત વીજ કંપની, પશુપાલન વિભાગ દાહોદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ, લીડ બેંક દાહોદ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, વાસ્મો પાણી પુરવઠા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ખેતીવાડી વિભાગ, મતદાર જાગૃતિ રથ, ટેબલો નિર્દેશન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય ગીત ગવાયું, ત્યારબાદ કાયમકની પૂર્ણાહુતિ કરવામાં આવી. ડોક્ટર સિરપન હાઈસ્કૂલ પટાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. રિપોર્ટર અંબારામ કે કાંઠ સાથે કેમેરામેન કપિલ બારિયા. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ